હલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટાટ એચએસ અને ટાટ સેકન્ડરીની અંદર જે પહેલા પેપરમાં બીજો વિભાગ આવે છે શિક્ષક અભિયોગ્યતા 35 માર્ક્સનો, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના આપણે મોસ્ટ આઈએમપી 100 MCQ ડિસ્કસ કરવાના છીએ. તો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, સ્કીપ ના કરશો મિત્રો. તો પહેલો પ્રશ્ન છે, શિક્ષણ મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો વિલિયમ જેમ્સ. બીજો પ્રશ્ન છે, બ્લૂમ ટેક્સોનોમીના મુખ્ય 3 સૂત્રોમાં નીચેનામાંથી કયા મુખ્ય ક્ષેત્રનો સમાવેશ થતો નથી? તો મિત્રો આપણને ખબર જ છે, જ્ઞાનાત્મક કોગ્નિટિવ, ભાવાત્મક અફેક્ટિવ અને ક્રિયાત્મક સાયકોમોટર. આ તો 3 છે જ, આપણને ખબર છે. તો મિત્રો ડી જવાબ આવશે. આ 3 તો છે જ, આપણને ખબર છે. ચલો ત્રીજો પ્રશ્ન, લર્નિંગ બાય ઇમિટેશન નકલ અને ઓબ્ઝર્વેશન અવલોકન કોને આપ્યો? તો એ ઓપ્શન બાન્ડ્યુરાએ આપ્યો. ચોથું, રેન્ફોર્સમેન્ટ વર્તનને પુરસ્કાર થિયરી કોની હતી? તો સાચો જવાબ આવશે સ્કિનર, બી ઓપ્શન. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. વર્તનને પુરસ્કાર રેન્ફોર્સમેન્ટ થિયરી સ્કિનર. પ્રશ્ન 5, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સમાવેશી શિક્ષણનો હેતુ શું છે? તો બધા બાળકો સાથે ભણે એ એનો મેઇન એઇમ છે મિત્રો. પ્રશ્ન 6, ટીચિંગ શુડ બી લર્નર સેન્ટર્ડ મીન્સ શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્ર હોવું જોઈએ એટલે શું? તો બી ઓપ્શન, વિદ્યાર્થી એમાં વધુ સક્રિય હોવો જોઈએ, બી ઓપ્શન. 7 નંબર, કરિક્યુલમનો અર્થ શું થાય? તો સાચો જવાબ આવશે અભ્યાસક્રમ, બી ઓપ્શન. મોટિવેશનનું મુખ્ય સ્ત્રોત શું છે? તો બી રસ છે. 9 નંબર, ગાઈડન્સ અને કાઉન્સેલિંગનો હેતુ શું છે મિત્રો? તો સાચો જવાબ આવશે યોગ્ય માર્ગદર્શન, બી ઓપ્શન. 10 નંબર, ઓડિયો એડ શ્રાવ્ય સાધનનું ઉદાહરણ? તો બ્લેકબોર્ડ, ચાર્ટ, ટીવી કે રેડિયો? તો આવે રેડિયો. ક્લાસરૂમ મેનેજમેન્ટ વર્ગ વ્યવસ્થાપનમાં મહત્ત્વ તો કોનું વધારે હોય મિત્રો? બધું જ. શાંતિ, સમયપાલન અને શિસ્ત, આ બધું જ ક્લાસરૂમ મેનેજમેન્ટ વર્ગ વ્યવસ્થાપનમાં આવે. 12 નંબર, કરીને શીખો લર્નિંગ બાય એક્શન અથવા તો એને લર્નિંગ બાય ડુઈંગ પણ કહેવામાં આવે છે. આ સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? તો જ્હોન ડ્યુઈ. આ મિત્રો યાદ રાખવાનું, લર્નિંગ બાય ડુઈંગ અથવા તો લર્નિંગ બાય એક્શન, કાર્ય કરીને શીખો, તો એ છે જ્હોન ડ્યુઈ, સી ઓપ્શન. પ્રશ્ન 13, શિક્ષણમાં મનોવિજ્ઞાનનો પ્રવેશ કોણે કરાવ્યો? તો સાચો જવાબ આવશે રૂશો, જીન જેક રૂશો. આ સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 14, પ્રોજેક્ટ મેથડનો આધાર? બી સ્ટુડન્ટ. નંબર 15, કઈ શિક્ષણ પદ્ધતિ સૌથી વધુ પ્રભાવશાળી ગણાય છે? તો સાચો જવાબ આવશે પ્રાયોગિક અથવા તો જેને કથન ચર્ચા પદ્ધતિ પણ કહેવામાં આવે છે, બી ઓપ્શન આવશે સાચો જવાબ. 16 નંબર, એરિક્સન મુજબ વિકાસ કેવી રીતે થાય છે? તો બી સંઘર્ષના નિરાકરણથી થાય છે, બી ઓપ્શન. એરિક્સન સંઘર્ષના નિરાકરણથી વિકાસ. વર્ચ્યુનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ આવશે સી સકારાત્મક ગુણ અથવા તો સારો ગુણ જેને કહેવાય, એનું નામ છે વર્ચ્યુ. પ્રશ્ન 18, સૌથી મહત્ત્વનો તબક્કો કયો છે? બી તરુણાવસ્થા. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ શકે મિત્રો. 19 નંબર, મોન્ટેસરી પદ્ધતિ કઈ છે? સાચો જવાબ આવશે બી ચાઇલ્ડ સેન્ટર્ડ, કે એમાં બાળક કેન્દ્રમાં હોય, મતલબ બાળકની આજુબાજુ જ મોન્ટેસરી પદ્ધતિ રહે છે, ચાઇલ્ડ સેન્ટર્ડ જેને કહેવાય, બાળક કેન્દ્રી. રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ અસેસમેન્ટ ક્યારે થાય છે? તો બી ઓપ્શન ભણતર દરમિયાન, બી ઓપ્શન. સર્જનાત્મકતા કેવી રીતે વિકસે છે? બી ઓપ્શન રમત, સંગીત, કવિતા, ગાર્ડનિંગ વડે. 22 નંબર, બ્લૂમના વર્ગીકરણમાં જ્ઞાન કયા સ્તરનું છે? તો એ આવશે નીચું. મિત્રો બ્લૂમના વર્ગીકરણમાં યાદ રાખવાનું,
જ્ઞાન જે છે એ સૌથી નીચું અને મૂલ્યાંકન સૌથી ઊંચું. આ ખાસ યાદ રાખવાનું મિત્રો. 23 નંબર, વર્ગ વ્યવહાર માટે નિયમો કેવા હોવા જોઈએ? તો સ્પષ્ટ અને સરળ, બી ઓપ્શન. 24 નંબર, ઇન્ટેલિજન્સ ટેસ્ટ ઇન્વેન્ટેડ બાય. ઇન્ટેલિજન્સ ટેસ્ટ કોને ઇન્વેન્ટ કર્યો હતો? તો બીનેટે, સી ઓપ્શન આવશે. નિદાનાત્મક મૂલ્યાંકનનો હેતુ? તો એ ભૂલ શોધવી. તો નિદાનાત્મક મૂલ્યાંકન ડાયગ્નોસ્ટિક હેતુનો એનો છે ભૂલ શોધવી. 26 નંબર, કોહલબર્ગના સિદ્ધાંતમાં એજ્યુકેશન શિક્ષણનું કેન્દ્ર શું હોય છે? તો સાચો જવાબ આવશે મોરલ થિંકિંગ, નૈતિક વિચાર શક્તિ. પ્રશ્ન 27, કોહલબર્ગનો સિદ્ધાંત કોના આધાર પર છે? મતલબ કોહલબર્ગે જે સિદ્ધાંત આપ્યો એ કોના બેઝ ઉપર આધાર છે? તો સાચો જવાબ આવશે જીન પિયાજે, બી ઓપ્શન. બ્લૂમનું વર્ગીકરણ પ્રથમ કોણે રજૂ કર્યું હતું? તો સી બેન્જામિન બ્લૂમ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બ્લૂમ ટેક્સોનોમી મિત્રો બહુ મોસ્ટ આઈએમપી છે આ ટોપિક્સની અંદર. પ્રોજેક્ટ કાર્ય કઈ પદ્ધતિમાં આવે છે? તો બી રચનાત્મક મૂલ્યાંકન. ફ્રોબેલનો સિદ્ધાંત કયા આધાર પર છે? બી માનવ અને પ્રકૃતિની એકતા. તો ફ્રોબેલે શિક્ષણનું મુખ્ય માધ્યમ શું માન્યું હતું? તો સી રમત. રમત દ્વારા શિક્ષણ એ ફ્રોબેલે કહ્યું હતું. અને એની અંદર કિન્ડરગાર્ટન જે સિદ્ધાંત છે એ ફ્રેડરિક ફ્રોબેલે આપેલો, એ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે મિત્રો. જો અહીંયા આવ્યું છે, પ્રથમ કિન્ડરગાર્ટન સ્કૂલ કોણે શરૂ કરી? તો સાચો જવાબ આવશે ફ્રોબેલ, બી ઓપ્શન. 33 નંબર, ફ્રોબેલ કયા દેશના હતા? તો સી જર્મનીના હતા. શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો બી ઓપ્શન આવશે આંતરિક શક્તિઓનો વિકાસ. શિક્ષણનો મુખ્ય હેતુ આંતરિક શક્તિઓનો વિકાસ. મતલબ કે તમે ખાલી ચોપડીનું જ્ઞાન લઈ લો એ ના ચાલે. બધું જ તમારા અંદર જે શક્તિઓ છુપાયેલી છે એ પણ બહાર આવી જોઈએ, એને શિક્ષણ કહેવાય. 35 નંબર, ઓક્યુપેશન એટલે શું? તો સી નંબર ઓપ્શન આવશે સક્રિય પ્રવૃત્તિઓ, વણાટ, માટીકામ વગેરે. 36 નંબર, શિક્ષકની ભૂમિકા? તો ફેસિલિટેટર, માર્ગદર્શક તરીકે શિક્ષકની ભૂમિકા હોવી જોઈએ, બી ઓપ્શન આવશે. 37, એજ્યુકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો સાચો જવાબ આવશે એ લેટિન ભાષામાંથી. એજ્યુકેશન એ લેટિન ભાષા એડ્યુકેરમાંથી ઉતરી આવ્યો છે, આ યાદ રાખવાનું. 38 નંબર, જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી. આ કોની વ્યાખ્યા છે? તો સાચો જવાબ આવશે H.G. વેલ્સ. અહીંયા જુઓ, બધા જ કેળવણીકાર જે થઈ ગયા એમની અલગ અલગ વ્યાખ્યા આપી છે. આ બાજુ જેમ કે ગાંધીજી, તો એમને કીધું હતું કે કેળવણી એટલે સ્ત્રી કે પુરુષના મન, શરીર અને આત્મામાં રહેલા ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવું. રૂસો, પેસ્ટાલોજી, એરિસ્ટોટલ, અરવિંદ ઘોષ, આ બધાની ડેફિનેશન આપેલી છે. જો H.G. વેલ્સ એમને કીધું હતું કે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. તો અહીંયા બધી જ આપી છે, જોઈ લેવી ડેફિનેશન, વ્યાખ્યા. એટલે ઓપ્શન આવશે એ H.G. વેલ્સ. 39, લર્નિંગ બાય ડુઈંગ સિદ્ધાંત આપનાર? તો આ યાદ રાખવાનો મિત્રો, હમણાં આપણે જોયું ને, લર્નિંગ બાય ડુઈંગ એટલે જ્હોન ડ્યુઈ, બી ઓપ્શન આવશે ડ્યુઈ. લર્નિંગ બાય ડુઈંગ એટલે કરતાં કરતાં શીખવું, પ્રયોગાત્મક શિક્ષણ. આ સિદ્ધાંત મુજબ વિદ્યાર્થી ફક્ત સાંભળે નહીં પરંતુ કાર્ય કરીને અનુભવ મેળવીને વધુ સારી રીતે શીખે છે. તો આ છે એનો કોન્સેપ્ટ. 40 નંબર, કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે? તો સાચો જવાબ આવશે બી એડમ્સ. તો એની થોડી માહિતી આપી છે કે દ્વિધ્રુવી પ્રક્રિયા, જ્હોન એડમ્સ અને રોશે કેળવણીની પ્રક્રિયાને દ્વિધ્રુવી પ્રક્રિયા ગણાવી છે. એમાં બે ધ્રુવ કોને કહ્યા છે? શિક્ષક અને વિદ્યાર્થીને બે ધ્રુવ કયા છે. એમનું માનવું હતું કે ચુંબકની જેમ શિક્ષણમાં પણ બે ધ્રુવો હોવા જોઈએ, શિક્ષક વિદ્યાર્થી. તો એડમ્સે એવેલ્યુએશન ઓફ એજ્યુકેશન થિયરી, ઇવેલ્યુએશન ઓફ
ઇવેલ્યુએશન ઓફ એજ્યુકેશન થિયરી પુસ્તકમાં કેળવણી દ્વિધ્રુવી સ્વરૂપમાં વર્ણન કર્યું છે. 41 નંબર, વિશિષ્ટ હેતુઓ કોના પર આધારિત હોય છે? બી, વિષય વસ્તુ અને પરિસ્થિતિ પર. 42, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સમાવેશી શિક્ષણનો અર્થ શું છે? તો બધા બાળકો સાથે ભણે, દેટ ઇઝ કોલ્ડ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, સમાવેશી શિક્ષણ. વિશિષ્ટ હેતુઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વર્તનિક હેતુઓ, એ ઓપ્શન. 44, બ્લૂમની ટેક્સોનોમી મુજબ વિશિષ્ટ હેતુઓના કેટલા પાસા છે? સાચો જવાબ આવશે બી, 3. આપણને ખબર જ છે, જો અહીંયા બ્લૂમ ટેક્સોનોમી મેં બતાવી છે. જ્ઞાનાત્મક, બુદ્ધિભાવાત્મક અને ક્રિયાત્મક, આ રીતના 3 ક્ષેત્રો છે, એટલે બી ઓપ્શન આવે. એમાં જુઓ, જ્ઞાનાત્મકમાં આ પ્રશ્ન પૂછાય છે, નોલેજ જ્ઞાન સૌથી નીચું અને ઇવેલ્યુએશન મૂલ્યાંકન સૌથી ઊંચું સ્તર. 45, સત્ય અને અહિંસાના મૂલ્યો સમજવા એ કેળવણીનો કેવો વિશિષ્ટ હેતુ છે? તો સાચો જવાબ આવશે નૈતિક. 46, કઈ પદ્ધતિ વ્યક્તિગત હેતુને સમર્થન આપે છે? તો સી ઓપ્શન, મોન્ટેસરી પદ્ધતિ વ્યક્તિગત હેતુને સમર્થન આપે છે. ફ્રોબેલના સિદ્ધાંતમાં મુખ્ય માધ્યમ, બી, રમત. આપણે વાત કરી હતી, રમત દ્વારા શિક્ષણ, એની સંપૂર્ણ માહિતી જુઓ. ફ્રેડરિક ફ્રોબેલનો કિન્ડરગાર્ટન સિદ્ધાંત, એમાં ફ્રોબેલે કિન્ડરગાર્ટન બાળકોનો બગીચોની સંકલ્પના આપી. તેમના મતે બાળક એક છોડ જેવું અને શિક્ષક માળી સમાન છે. તો આ એની સંપૂર્ણ માહિતી છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, રમત દ્વારા શિક્ષણ, સ્વપ્રવૃત્તિ, એકતાનો સિદ્ધાંત, ભેટો અને વ્યવસાયો. એમાં ભેટો કોને કહેલી હતી ફ્રોબેલે? તો બાળકને અવલોકન અને શોધખોળ માટેના સાધનો, જેમ કે રંગીન બોલ, લાકડાના બ્લોક્સ, આ બધું. વ્યવસાયો તો બાળકની સક્રિયતા માટેની પ્રવૃત્તિઓ, જેમ કે વણાટ, માટીકામ, કાગળ વગેરે. 48, ફ્રોબેલ મુજબ ગિફ્ટ્સ એટલે આપણે હમણાં જ જોયું, રમકડા. 49, ફ્રોબેલ પદ્ધતિ મુખ્યત્વે કઈ ઉંમર માટે છે? સી, પૂર્વ પ્રાથમિક. 50, કોલબર્ગનો સિદ્ધાંત કયા વિષયનો છે? નૈતિક વિકાસ, બી ઓપ્શન. કોલબર્ગનો સિદ્ધાંત કોના આધાર પર છે? તો બી, જીન પિયાજે. શિક્ષણમાં મનોવિજ્ઞાનનો પ્રવેશ કોણે કરાવ્યો? બી, રૂશો, જીન જેક રૂશો. એમની માહિતી અહીં આપી છે. 53 નંબર, કરીને શીખો, લર્નિંગ બાય ડુઈંગ સિદ્ધાંત કઈ શિક્ષણ પદ્ધતિનો પાયો છે? તો બી, પ્રાયોગિક પદ્ધતિનો પાયો છે. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ, શ્રાવ્ય સાધનો ઉપયોગ થાય છે? તો એ, રસ વધારવા માટે, એટલા માટે ઉપયોગ થાય છે. 55, ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન એટલે બાળક કેન્દ્રિત શિક્ષણ, બી ઓપ્શન. 56, વર્ગમાં ઘોંઘાટ ઓછો કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ આવશે સી, શિક્ષણ કાર્યમાં રસપ્રદ પ્રવૃત્તિઓ લાવવી. મતલબ કે બાળકને કંટાળો ના આવે એવી પ્રવૃત્તિઓ કરાવો તો વર્ગમાં ઘોંઘાટ ઓછો થાય. 57, વર્ગમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે શિક્ષકનો અવાજ કેવો હોવો જોઈએ? સી, આરોહ અવરોહ યુક્ત. 58, વર્ગમાં પ્રશ્ન પૂછવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? બી, વિદ્યાર્થીઓની સજાગતા અને સમજ ચકાસવા. 59, સારા પ્રશ્નની લાક્ષણિકતા કઈ નથી? અસ્પષ્ટતા, આ એની લાક્ષણિકતા નથી. 60, રેન્ફોર્સમેન્ટ એટલે સુદૃઢીકરણના મુખ્ય કેટલા પ્રકાર છે? તો સાચો જવાબ છે 2, હકારાત્મક અને નકારાત્મક. 61, પાઠ્યપુસ્તક એ શિક્ષણની પ્રક્રિયાનું શું છે? બી, સાધન છે. 62, શાળા એ સમાજની કેવી આવૃત્તિ છે? બી, લઘુ નાની આવૃત્તિ છે. વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા શિક્ષકે શું બનવું જોઈએ? બી, મિત્ર અને માર્ગદર્શક, ફેસિલિટેટર બનવું જોઈએ. 64, બાળકની પ્રથમ શાળા કઈ છે? પરિવાર અને ઘર એ બાળકની પ્રથમ શાળા છે. 65, માઇક્રો ટીચિંગનો એક પાઠ સાયકલ સામાન્ય રીતે કેટલી મિનિટનો હોય છે? તો સી, 36 મિનિટ. સંપૂર્ણ જે સાયકલ કહેવાય છે 36 મિનિટની હોય છે. 66, અસરકારક વક્તા બનવા શિક્ષકમાં કયો ગુણ હોવો જોઈએ? તો એ, શબ્દ ભંડોળ અને સ્પષ્ટ ઉચ્ચારણ. 67, મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? બી, સુધારાત્મક ડગલાં લેવા
અને અધ્યાપન પ્રક્રિયા સુધારવી. 68 બોડી લેંગ્વેજ એ કયા પ્રકારનું પ્રત્યાયન છે? અમૌખિક, નોન વર્બલ. 69 વર્ગમાં પ્રત્યાયન કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? બી, દ્વિમાર્ગી, મતલબ ખાલી શિક્ષક બોલે વિદ્યાર્થી સાંભળે નહીં એવું નહીં, અથવા તો વિદ્યાર્થી પણ એનો પ્રસ્તાવ રાખી શકે, એનો પ્રશ્ન મૂકી શકે, એને કહેવાય છે દ્વિમાર્ગી કમ્યુનિકેશન. પ્રશ્ન 70 વિદ્યાર્થીના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત અનિવાર્ય છે? તો સી, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. સી ઓપ્શન. વર્ગખંડમાં ભયમુક્ત વાતાવરણ કોણ ઊભું કરી શકે? બી, શિક્ષક. 72 નંબર સતત પરિવર્તન એ કઈ વિચારધારાનો મૂળભૂત સિદ્ધાંત છે? તો સી, વ્યવહારવાદ. 73 પ્રકૃતિવાદ બાબતે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો. તો સાચો જવાબ આવશે બી, માત્ર 2 સાચું છે. આધ્યાત્મિકતાને નકારે છે. આ વાદ મુજબ પ્રકૃતિ અને ભગવાન એક જ છે. પ્રકૃતિવાદમાં પ્રકૃતિ અને ભગવાન એક જ છે એવું નથી મિત્રો, એટલે બીજું જ સાચું થશે. આધ્યાત્મિકતાને નકારે છે. 74 અધ્યતાની સ્વતંત્રતામાં વિશ્વાસ કરનાર દર્શન એટલે? ડી, એ અને સી બંને, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. 75 અભ્યાસ અને પુનરાવર્તન પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલું છે? તો સી, પેસ્ટોલોજી. 76 પ્રકૃતિવાદ મનને શાના નિયંત્રણમાં માને છે? પદાર્થના. એ ઓપ્શન. 77 નિસર્ગવાદ મુજબ સૃષ્ટિનું અંતિમ સત્ય શું છે? પ્રકૃતિ. નિસર્ગવાદ મુજબ સૃષ્ટિનું અંતિમ સત્ય છે પ્રકૃતિ. 78 નંબર કયા કેળવણીના પ્રકારમાં આયોજિત હોતા નથી? મતલબ કે પહેલેથી નક્કી ના હોય એ, તો એ કહેવાય છે અનૌપચારિક. 79 ફિલોસોફીનો શાબ્દિક અર્થ શું છે? તો સાચો જવાબ છે જ્ઞાન માટેનો પ્રેમ. બી ઓપ્શન. ઇગ્નુ એ શાનું ઉદાહરણ છે? તો ડી, અવૈધિક કેળવણી એનું ઉદાહરણ છે. પ્રકૃતિવાદ શિક્ષણ શાને મહત્ત્વ આપે છે? સી, પ્રાકૃતિક નિયમોને, મતલબ પ્રાકૃતિક નિયમોને. સી ઓપ્શન. 82 રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કઈ ઉપાધિ આપી હતી? તો બી, મહાત્મા ઉપાધિ રવિન્દ્રનાથ ટાગોરે આપી હતી ગાંધીજીને. 83 ગાંધીજીના શિક્ષણ દર્શનમાં કઈ વિચારધારાનો સમાવેશ થાય છે? તો ડી, પ્રકૃતિવાદ અને આદર્શવાદ. પ્રકૃતિવાદ અને આદર્શવાદ. ડી ઓપ્શન. 84 રવિન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિને નોબલ પારિતોષિક મળ્યો હતો? તો સી ઓપ્શન, ગીતાંજલિ. મનુષ્યનું ચારિત્ર્ય ઘડતર એ કોણે સૂચવેલા શિક્ષણનું ધ્યેય છે? તો સી ઓપ્શન, સ્વામી વિવેકાનંદ. 86 રવિન્દ્રનાથ ટાગોર કયા શિક્ષણ સૂત્રના હિમાયત કરતા હતા? તો એ ઓપ્શન, જ્ઞાત પરથી અજ્ઞાત. સુધારેલ બ્લૂમનું વર્ગીકરણ કોને રજૂ કર્યું હતું? તો સી, એન્ડરસન અને ક્રાથવેલ. પહેલાં આપ્યું હતું બેન્જામિન બ્લૂમે, પછી એમાં સુધારો કર્યો હતો એન્ડરસન અને ક્રાથવેલે. આ યાદ રાખવાનું. 88 જ્ઞાનાત્મક ક્ષેત્રમાં કેટલા સ્તર છે? તો બી ઓપ્શન, 6 સ્તર છે. મૂળ બ્લૂમના વર્ગીકરણમાં સર્વોચ્ચ સ્તર કયું છે? તો મેં હમણાં કીધું હતું કે જ્ઞાન સૌથી નીચું, મૂલ્યાંકન સૌથી ઊંચું. સી ઓપ્શન. 90 ઉચ્ચ સ્તરની વિચારશક્તિ કયા સ્તરથી શરૂ થાય છે? તો ડી, વિશ્લેષણ. 91 મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? ભણતરનું સ્તર જાળવવાનો. બી ઓપ્શન. 92 નંબર કઈ પદ્ધતિ ગુણાત્મક મૂલ્યાંકન દર્શાવે છે? તો સી, ટિપ્પણી. વર્ગ વ્યવહારનો સંબંધ કયા સાથે છે? તો સી, શિક્ષક વિદ્યાર્થી સંબંધ. 94 ઓબ્ઝર્વેશન પદ્ધતિ કઈ પ્રકારનું મૂલ્યાંકન છે? તો સી, સતત. 95 અસરકારક મૂલ્યાંકન કયું હોવું જોઈએ? તો એ, ન્યાયી. 96 પ્રોજેક્ટ કાર્ય કઈ પદ્ધતિમાં આવે છે? રચનાત્મક. હેન્સ ડિલેમાનો ઉપયોગ શે માટે છે?
તો સાચો જવાબ આવશે નૈતિક તર્ક માપવા. હેન્સ ડિલેમા નૈતિક તર્ક, આ યાદ રાખવાનું. ફ્રોબેલ કયા દેશના હતા? તો બી જર્મની. આ મિત્રો કદાચ રિપીટ થયો છે પ્રશ્ન. શિક્ષકની ભૂમિકા પ્રત્યેક વિદ્યાર્થીને તેની સ્વપ્રતીતિ થવા સ્વ સાક્ષાત્કાર પ્રતિની યાત્રામાં સહાયક થવાનું છે. આ વિચાર કઈ વિચારધારાની દેન છે? તો સાચો જવાબ આવશે અસ્તિત્વવાદ, સી ઓપ્શન. કેળવણીની વ્યાખ્યામાં રહેલી ભિન્નતા શાના કારણે હોય છે? તો ડી ઓપ્શન. આપેલ તમામ. શિક્ષણના સિદ્ધાંતો, શિક્ષણ પ્રણાલિકાઓમાં વૈવિધ્ય, મનોવિજ્ઞાનના વાદો. તો આ રીતના મિત્રો આપણે સંપૂર્ણ જો આ બહુ મહત્ત્વના પ્રશ્નો છે, તો આ આપણે ડિસ્કસ કર્યા. અને મિત્રો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. આપણે ટાટ ટેટના બહુ જ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ લાવીએ છીએ. ધન્યવાદ.